તો વીજ કંપની સામે ખેડૂતનો નિર્ણય કેવો છે કે વીજ કંપનીએ પોતાનો થાંભલો નાખવા માટે ખેતરમાં ખાડો ખોદ્યો છે અને ખેડૂત જાતે તે ખાડામાં બેસી ગયો છે અને ઉપર જીસીબી ઊભું છે. ખેડૂતનું કહેવું એવું છે કે તમે ભલે મને દાટી નાખો, મારી નાખો, પણ હું આ ખાડામાંથી હલીશ નહીં. અને તેને સમજાવવા પોલીસ તંત્ર પણ આવી ગયું છે, છતાં પણ ખેડૂત માનતો નથી. અને ખેડૂતના પરિવાર પણ જીસીબીની નજીક સામે બેસી ગયા છે કે તમે તારે ગમે એ કરો, અમે આ જગ્યાએથી હલવાના નહીં, ભલે તમે અમને જીસીબીથી દાટી નાખો કે મારી નાખો. પોલીસ પણ તેમને સમજાવવાનો ફૂલ પ્રયત્ન કરી રહી છે, પરંતુ વીજ કંપનીવાળા તેમને યોગ્ય વળતર ના આપવાથી ખેડૂતે આવો નિર્ણય કર્યો છે. તો તમારું શું કહેવું છે? ખેડૂતનો નિર્ણય સાચો છે કે ખોટો? એ કોમેન્ટમાં જાણ કરજો. અને જો આપણે પણ એક ખેડૂત પુત્ર છીએ તો ખેડૂત પુત્રને નિર્ણય ખેડૂતના હિતમાં કરવો પડે કે ના કે વીજળીવાળાના હિતમાં. મારો નિર્ણય તો એવો છે કે ખેડૂતે કર્યું છે એ બરાબર કર્યું છે. અને તમે પણ એક ખેડૂત પુત્ર હોય તો આ વિડીયોને વધારે શેર કરજો, જેથી ખેડૂતના હિતમાં નિર્ણય લેવાય અને વીજ કંપનીવાળા સામે ખેડૂતના હિતમાં તેને યોગ્ય વળતર આપે. જય જવાન, જય કિસાન.